તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ઘણા સમયથી આપણા દેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા જે મિત્રો જેલવાસ ભોગવી રહ્યા છે. તમને બધાને ખબર જ હશે કે મિત્રો ચૈતરભાઈ વસાવા જે મિત્રો એક આદિવાસીની માટે લડત લડી રહ્યા હતા, આદિવાસી લોકો માટે જે લડત લડી રહ્યા હતા, અને ત્યારબાદ મિત્રો એમની ઉપર એફઆઈઆર દાખલ થાય છે. અને ત્યારબાદ મિત્રો એમને કોર્ટ દ્વારા મિત્રો 7 વર્ષની સજા આપવામાં આવી. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ચૈતરભાઈ વસાવા જે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર મિત્રો પૂરાયા છે. અને વાત કરવામાં આવે તો ગઈકાલે મિત્રો દિલ્હીથી અરવિંદ કેજરીવાલ જે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ચૈતરભાઈ વસાવાને મળવા માટે જેલની અંદર આવ્યા હતા. અને ત્યારબાદ મિત્રો એક મોટો ખુલાસો કર્યો છે. તો મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવાને અરવિંદ કેજરીવાલ જ્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર મળવા માટે પહોંચે છે ત્યારે અરવિંદ કેજરીવાલે એક મોટો ખુલાસો કરીને કહ્યું હતું કે ચૈતરભાઈ વસાવાને હજી સુધી કેમ ન્યાય મળતો નથી, ચૈતરભાઈ વસાવાની સાથે વારંવાર કેમ આવું થાય છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડાક સમય પહેલાં પણ ચૈતરભાઈ વસાવા જેલવાસ ભોગવીને બહાર આવ્યા હતા, અને અચાનક જ ફરી ચૈતરભાઈ વસાવાને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. તો મિત્રો વારંવાર ચૈતરભાઈ વસાવા સાથે જ કેમ આવું થાય છે, અરવિંદ કેજરીવાલે ખુલાસો કર્યો હતો. અને મિત્રો કોર્ટ દ્વારા ચૈતરભાઈ વસાવાના જામીન અરજી પણ મિત્રો રદ કરી દેવામાં આવે છે વારંવાર. તો મિત્રો શું ચૈતરભાઈ વસાવા હવે જેલની બહાર થોડાક સમયની અંદર આવી શકે છે કે શું? કારણ કે મિત્રો દિલ્હીથી અરવિંદ કેજરીવાલ આવ્યા છે, તો શું મિત્રો હવે થોડાક દિવસોમાં ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકશે કે નહીં? તમે પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો ચેનલ ઉપર મિત્રો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મિત્રો ઘણા સમયથી મિત્રો આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાની જેલની બહાર આવવાની રાહ જોઈને બેઠા છે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ હશે કે ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ માટે જે લડત લડી રહ્યા છે, આદિવાસી સમાજના ચૈતરભાઈ વસાવા એ એક કિંગ કહેવાય છે દેડિયાપાડાના.